શ્રી ગણેશાય નમઃ. શ્રી ગીતા અધ્યાય 18. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્કેશી નિષૂદન. અર્થાર્થ અર્જુને કહ્યું, હે મહાભુજાઓ વાળા શ્રી કૃષ્ણ, હું સંન્યાસ અને ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે ઋષિકેશ, હે કેસી નિષૂદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન ઉવાચ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગમ પ્રાહુસ્સ ત્યાગમ વિચક્ષણાઃ. અર્થાર્થ પરમ દિવ્ય ભગવાન બોલ્યા, કામનાઓથી અભિપ્રેરિત કર્મનો ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે. ત્યાં છયમ દોષવદિત્ય કે કર્મ પ્રાહુ મણીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મના ત્યાજયમિતિ ચાપરે. અર્થાર્થ કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તતમ ત્યાગો હિ પુરુષો વ્યાઘ્ર ત્રિવિધિઃ સમપ્રકીર્તિતઃ. અર્થાત હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યમાં વ્યાઘ્ર ત્યાગના 3 પ્રકારો જણાવવામાં આવ્યા છે. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તતમ યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. અર્થાર્થ યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યનો કદાપી પરિત્યાગ કરવો જોઈએ નહીં, તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનાર છે. એત્યાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતમ મતમુત્તમમ. આ કર્તવ્યનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહતસ્ય પરિત્યાગસ્ય તામસઃ પરિકીર્તિતઃ. અર્થાત નિયત કર્તવ્યોને કદાપી તજવા જોઈએ નહીં. આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે. દુઃખમિત્યેવ યત કર્મ કાયા ક્લેશ ભયાતયજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. અર્થાત નિયત કર્તવ્યનો ત્યાગ કરી દેવો, કારણ કે તે દુઃખદાયી અને શરીર માટે કષ્ટદાયક છે. તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી. કાર્યમિત્યવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ ત્યાગઃ સાત્વિકો મતઃ. અર્થાર્થ જ્યારે કર્તવ્યને ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્વિક માનવામાં આવે છે. ન દ્રેષ્ટય કુશલમ કર્મ કુશલે નાનુસજતે ત્યાગી સત્વ સમાવિષ્ટો
મેઘાવિછિન્ન સંશય. અર્થાત જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્ય વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા સંશય રહિત છે. ન હિ દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્મણ્ય શેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગીત્યભિધીયતે. અર્થાત દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે, પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય ત્યાગીના પ્રત્યનતુ સંન્યાસીના કવચિત. અર્થાત જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે તેમનું મૃત્યુ પશ્ચાત પણ કર્મોના 3 પ્રકારના ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી. પંચેતાની મહાબાહો કારણાની નિબોધ મે સંખ્યાઈ કૃતાંતે પ્રોક્તાની સિદ્ધિએ સર્વકર્મણામ. અર્થાત હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતોમાં ઉલ્લેખિત 5 તત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર. જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધા ચ પૃથક ચેષ્ટા દેવમ ચૈવાત્ર ભજનમ. અર્થાત શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા કર્મના આ 5 તત્વો છે. શરીરવાણોભિર્યત કર્મ પ્રારંભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ તત્રૈવં સતિ કર્તારમ આત્મનમ કેવલમ તુ યઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વન ચ પશ્યતિ દુર્મતિઃ. અર્થાત શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈ પણ કર્મોમાં આ 5 તત્વોનો ભાગ ભજવે છે. જેઓ આ જ્ઞાન ધરાવતા નથી તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી. યસ્ય ન હંતકૃતો ભાવો બુદ્ધિ યસ્ય ન લિપ્તયતે હત્વાપી સ ઇમલોકા ન હંતિ ન નિબધ્યતે. અર્થાત જે લોકો કર્તા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. અર્થાત જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ 3 પરિબળ છે જે કર્મને પ્રેરિત કરે છે. કર્મનું સાધન સ્વયં કર્મ અને કર્તા આ ક્રમના 3 ઘટકો છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધેવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવચ્છુણુ તાન્યપી. અર્થાત સંખ્યા દર્શનમાં જ્ઞાન, કર્મ અને કર્તાને તેમના 3 માયિક ગુણોને અનુસાર 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ધ્યાનથી સાંભળ, હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ. સર્વભૂતેષુ યૈનૈકં ભાવમ વ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ
તજ જ્ઞાનમ વિધિ સાત્વિકમ. અર્થાર્થ જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજિત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું. પૃથક્ત્વેન તુ યચ જ્ઞાનમ નાના ભાવાન પૃથ્વીથાન વેતિ સર્વેષુ ભૂતેષુ તજ જ્ઞાનમ વિદ્ધિ રાજસમ. અર્થાત જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક જોવે છે એ જ્ઞાનને રાજસિક માનવું. યતુ કૃષ્ણવદકસ્મિન કાર્યસક્તમહેતુકમ અતર્વાર્થિવદલંપમ ચતતામ સમુદારદમ. અર્થાત તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય ઉપર આધારિત હોય છે. નિયતમ સંગરહિતમ રાગ દ્વેષતઃ કૃતમ અલફ પ્રેપ્સુના કર્મ યતત્ત સાત્વિકમુચ્યતે. અર્થાર્થ જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે જે રાગ દ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે તેને સાત્વિક કહેવાય છે. યત્તુ કામેપ્સુના કર્મ સાહ્યંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયંસમ તંદ્રાંજ સમુદરતમ. અર્થાર્થ જે કર્મ સ્વાર્થયુક્ત કામનાથી પ્રેરિત છે અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે તેને રજાગુણી કહેવામાં આવે છે. અનુબંધમ શયમ હિંસામ અનપેક્ષ ચ પૌરુષમ મોહદારભ્યંતે કર્મે યથા તમસમુચ્ચયતે. અર્થાર્થ જે કર્મ મોહવશ પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે તેને તામસી કહેવામાં આવે છે. મુક્ત સંગઃ અનહવાદી ધૃત્ય ઉત્સાહ સંવિત્તઃ સિદ્ધિ અસિદ્ધિયો નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્ચયતે. અર્થાત તેને સાત્વિક કરતા કહેવામાં આવે છે જ્યારે તે અથવા તો તેની અહંકાર અને આસક્તિથી મુક્ત હોય, ઉત્સાહ અને નિરાધારથી સંપન્ન હોય તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે. રાગે કર્મ ફલ પ્રેપ્સુ લુપ્તો હિંસાત્મક અસુચિત હર્ષ શોકવિંત
સુખમ વિતાનિમ ત્રિવિધમ શૃણુ મે ભરત સર્વ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છન્તિ. અર્થાત, હે અર્જુન, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોનો અંત સુધી પણ પહોંચી શકે છે. તદગ્રે વિષ્ણુમિવ પરિણામે અમૃત ઉપમમ તત સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. અર્થાત, જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે તેને સાત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે. વિષય ઇન્દ્રિય સંયમ યોગાત યતયગ્ર અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્ સુખમ રાજસમ સંવૃત્તમ. અર્થાત, એ સુખ રાજસી ગણાય છે, જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે, પરંતુ અંતે વિષ સમાન હોય છે. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહન આત્મનઃ નિદ્રા આલસ્ય પ્રમોદત્થમ તત્તામ સમુદરતમ. જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિંદ્રા, આળસ અને પ્રેમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે. ન તત સ્થિત પૃથિવ્યા વા દિવી દેવેષુ વા પુનઃ સત્વ પ્રકૃતિ છે મુક્તમ યદેભિઃ શયાત્રીભિ ગુહણે. અર્થાત, સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી ઉપર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકોમાં કોઈ પણ એવો જીવ નથી જે માયિક પ્રકૃતિના આ 3 ગુણોના પ્રભાવથી મુક્ત હોય. બ્રાહ્મણ ક્ષત્રિયો વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવે ગુણણેઃ. અર્થાત, હે પરમ તપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોના કર્તવ્યનું વિભાજન તેમના સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે. સમોદમસ્તપઃ શૌચમ શાંતિ અરાજ્યવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. અર્થાત, શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપશ્ચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્રતા તથા ભવિષ્યમાં વિશ્વાસ આ બ્રાહ્મણના કાર્યો માટેના આંતરિક ગુણો છે. શૌર્યમ તેજો ધૃતિ દ્રાક્ષ્યમ યુદ્ધે ચાપ્યમ પલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. અર્થાત, શૌર્ય, શક્તિ, મનોબળ, શાસ્ત્રોક્તમાં પારંગતતા, યુદ્ધ ક્ષેત્રમાંથી કદાપી પીછેહઠ ન કરવાનો સંકલ્પ, દાનમાં હૃદયની વિશાળતા, નેતૃત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટેનો સ્વાભાવિક ગુણો છે. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વેશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્કમ કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. અર્થાત, કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્ય વેશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે. કાર્યો દ્વારા સેવા કરવી અને શુદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મ નિરંતઃ સિદ્ધિમ યથા વિદતિ તચ્છૃણુ. અર્થાત, તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યનું પાલન કરીને સિદ્ધ બની શકે છે. યત્તઃ પ્રવૃત્તિવૃત્તાનાં યન સર્વમિદં તતં
સ્વકર્મણા તમ અભર્ચર્ય સિદ્ધિમ વિદંતી માનવઃ. અર્થાત વ્યક્તિના પોતાની પ્રકૃતિ વૃત્તિનું પાલન કરીને મનુષ્યએ શ્રદ્ધાની આરાધના કરે છે, જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને તેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. શ્રેયાનશ્વધર્મ વિગુણઃ પરધર્માતસ્વનિષ્ઠતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વનાપનોતિ કિલિંબસ્તમ. અર્થાત અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષિતિયુક્ત રીતે પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા દોષેણ ધૂમેન ગ્રીરિવાવૃત્તાઃ. અર્થાર્થ, હે કુંતી પુત્ર, વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે પછી તેમાં દોષ જોવા મળે. ખરેખર જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે, તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે. અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરિમામ સંન્યાસેન ધિગચ્છતિ. અર્થાત જેમની બુદ્ધિ સર્વત્ર આસક્ત રહિત છે, જેમણે મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે, તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્તનોતિ નિબોધ મે સમાસે નૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનશયયા પરા. અર્થાત, હે અર્જુન, મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. હું તને સમજાવીશ કે જેને સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે દિવ્ય જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધયા વિશુદ્ધયા યુક્તો ધૃતયા આત્મનમ નિયમય ચ શબ્દાદિ વિષયામ સત્યક્તવા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ વિવેક્ત સેવી લધ્યવાસી યતવા કાયમાનસઃ ધ્યાનયોગી પર નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. અર્થાત, કે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પ્રાપ્ત છે. જે વ્યક્તિ ધ્વનિ તથા અગ્નિ ઇન્દ્રિયો વિષયોનો ત્યાગ કરે છે, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઇન્દ્રિયોને દ્રઢતાપૂર્વક સંયમમાં રાખે છે, આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે, અલ્પ આહાર કરે છે, શરીર મન તથા વાણીને નિયંત્રિત કરે છે, સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે. અહંકાર, હિંસા, ઘમંડ, કામના, સંપત્તિનું સ્વામી તત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે. આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ સાથેના જોડાણ માટે પાત્ર હોય છે. બ્રહ્મભૂત પ્રસન્ન આત્માન સોચતેન કામક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. અર્થાત, જે દિવ્ય બ્રહ્મામાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે. તે શોક કરતો નથી કે કામના રાખતો નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરશે. ભક્તયા મામ અભિજાનાતિ યાવન યચ્ચ અસ્મિ તત્વતઃ તત્તો મામ તત્વતો જ્ઞાત્વા વિસતે તંદન અંતરમ. અર્થાત, કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્ય રૂપે જાણી શકે છે.
પશ્ચાત મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે. સર્વકર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપ્રાશ્ચયઃ મત્પ્રસાદાત વાપ્નોતિ શાશ્વતમ પદમ વ્યયમ. અર્થાર્થ, મારા ભક્તો સર્વે પ્રકારના કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં મારા સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. ચેતસા સર્વકર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમ પાશ્રિતય મચિતઃ સતમ ભવ. અર્થાત, મને પરમ લક્ષ્ય બનાવીને તમારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિ યોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ. મત ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદ તરિષ્યસી અથ ચેતવમ અહંકારા ન શ્રોયસી વિનક્ષયસી. અર્થાત, જો તું સદૈવ મારું સ્મરણ કરીશ તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ. પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. યદહંકારમ આશ્રિત્ય ન યોતસ્ય અતિમન્યસે મિથ્યૈ વ્યવસાયસ્તે પ્રકૃતિ સસ્તવામ નિયોક્ષયતી. અર્થાત, જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે હું લડીશ નહીં તો તારો નિશ્ચય વ્યર્થ જશે. તારી પોતાની સ્વાભાવિક પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે. સ્વભાવ છેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કે તુમ ન ઈચ્છસી મોહાત કરીસ્ય વસોપી તત. અર્થાત, હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ. ઈશ્વર્ય સર્વભૂતાનાં હૃદેશર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. અર્થાત, હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે. તેમના કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલા યંત્ર ઉપર આરૂઢ હોય છે. તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસયસી શાશ્વતમ. અર્થાત, હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અન્યની રીતે તેમના શરણમાં જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહયા ગૃહયંતરમ મયા વિમૃશ્ય તદશેષણ યથેચસસી તથા કુરુ. અર્થાત, આ પ્રમાણે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે અન્ય સર્વ રહસ્યની તુલનામાં ગૃહત્તમ છે. તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત તારી જે ઈચ્છા હોય તે કર. સર્વ ગૃહયત્તમ બ્રૂયઃ શૃણુ મે પરમ વચઃ ઇષ્ટોસી મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. અર્થાત, પુનઃ મારા પરમ ઉપદેશનું શ્રવણ કર જે સર્વ જ્ઞાનોમાં ગૃહત્તમ છે. હું તારા હિતાર્થ તેનું પ્રાગટ્ય કરું છું કારણ કે તું મને અતિ પ્રિય છે. મન્ના ભવ મદ્ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. અર્થાત, સદૈવ મારું ચિંતન કર, મારા ભક્તો થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે કરીશ ને તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે કારણ કે તું મને અતિ પ્રિય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ
અહમ તો વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્થાર્થ સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપયુક્ત કર્મ ફળોમાંથી મુક્ત કરીશ. ઈદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રુષવે વાચયમ ન ચ મામયોભ્યસૂયતિ. અર્થાત આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપી કહેવો જોઈએ નહીં. જે લોકો શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષા કરે છે તેમને કદાપી કહેવા જોઈએ નહીં. ય ઇદમ પરમ ગૃહ્યમ મદ્ભક્તેષ્વભિદાસ્યતિ ભક્તિમયી પરામ કૃત્વા મામે વેશ્યતય સંશયઃ. અર્થાત જે લોકો મારા ભક્તોને આ પરમ ગૃહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે. તેઓ મારી પાસે આવશે તેમાં કંઈ સંશય નથી. ન ચ તસ્મા મનુષ્યસુ ક્રિશ્ચન મે પ્રિયકૃતમઃ ભવિતા ન ચ મે તસ્માદ અન્યઃ પ્રિયતરો ભુવિ. અર્થાત તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી ઉપર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી. અધિયસ્ય તે ચય ઇમં ધર્મ્યં સંવાદમાવયોઃ જ્ઞાનયજ્ઞેન તેનાહમિષ્ટઃ શ્યામિતિ મે મતિઃ. અર્થાત અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તે જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે એવો મારો અભિપ્રાય છે. શ્રદ્ધાવાનન સૂર્યશ્ચવ શૃણુયાદિપિયો નરઃ સોપી મુક્ત સુફલલોકાન પ્રાપ્તનુયાત પુણ્યકરણામ. અર્થાત જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષ્યા રહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. કચ્છિદેતચ્યુતમ પાર્થ ત્વયોકાગ્રેણ ચેતસા કચ્ચિદજ્ઞાન સમૂહોઃ પ્રનષ્ટસ્તે ધનંજય. અર્થાત હે અર્જુન તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે. શું તારા અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયા છે? અર્જુન ઉવાચ નષ્ટો મોહ સ્મૃતિલબ્ધતા ત્વત પ્રસાદન્યમયા ચ યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્ય વચનમ તવ. અર્થાર્થ અર્જુને કહ્યું હે અચ્યુત આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું. હું હવે સંયમથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ. સંજય ઉવાચ ઇત્યહમ વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદ મીમમશ્રુસ અદ્ભુતમ રોમહર્ષણમ. અર્થાત સંજયે કહ્યું આ પ્રમાણે મેં વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. વ્યાસ પ્રસાદત્તમ શ્રુતવાન અતગૃહમ અહમ પ્રરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં. અર્થાત વેદ વ્યાસની કૃપા દ્વારા સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગૃહતમ યોગ સાંભળ્યો છે. રાજન સંસ્મૃત્યમ સંવાદી મીમ્યત ભૂતમ કેશવાર્જુન્ય પુણ્યમ રક્ષ્યામિ ચ મૃહા. હે રાજા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું તેમ તેમ હું પુનઃ હર્ષ વિભોર થઈ જાઉં છું. તસ્યમ સંસ્મૃત્યમ રૂપત્ય અદ્ભુતમ હરેહ વિસ્મયો મે મહાન રાજન હૃષ્યામિ ચ પુનઃ
અર્થાત અને કૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચકિત થાઉં છું અને હું પુનઃ આનંદથી રોમાંચિત થાઉં છું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધર્ણુધર તત્ર શ્રી વિજય વૃત્તિ ધ્રુવાની તિમર્મ. અર્થાત જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે.